હેલો મિત્રો, હું છું નવનીત ઠાકોર અને સ્વાગત છે તમારું ક્રાઇમ કેરોસીનના પહેલા એપિસોડમાં. રાજુ પણ આપણી જેમ નાના ગામડાનો નાનો છોકરો હતો. એની સાથે કઈક ઘટના આખીકાર રાજુ સાથે એવું તો શું થયું કે એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. એની સાથે કઈ ઘટના બની હતી કે એનો જીવ જ ગતો રહ્યો? ચાલો આપણે જોઈએ. હા રાજુ, આપણે હવે કાલે મળીએ. હા ભાઈ, કાલે મળીએ. તો જોયું મિત્રો, આ છે ભોળો ભાળો આપણો રાજુ. રાજુનું એક જ સપનું હતું કે એને એક આજ્ઞાકારી પત્ની મળી જાય અને એના માટે રોજ પ્રાર્થના કરતો હતો. ચાલો આપણે જોઈએ. હે ભગવાન, તે મને બધું જ આપ્યું છે. બસ હવે એક આજ્ઞાકારી પત્ની મળી જાય તો મારો બેડો જ પાર થઈ જાય. હે ભગવાન, આટલી પ્રાર્થના સાંભળી લે મારી. મોંઘવારી તારું નખો જ જાજો રે, મોંઘવારીએ પત્તલ લીધી ઠોકી. રાજુની પ્રાર્થના પણ ભગવાને સાંભળી લીધી અને રાજુના લગ્ન પણ થઈ ગયા અને રાજુને આજ્ઞાકારી પત્ની પણ મળી ગઈ. આગળ શું થયું ચાલો આપણે જોઈએ. ભગવાને મારી પ્રાર્થના પણ સાંભળી લીધી અને મને આજ્ઞાકારી પત્ની આપી દીધી. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર. અરે સ્વામી, જમવાનું રેડી થઈ ગયું છે, ચલો જમી લઈએ. ચલો આપણે બે સાથે જમી લઈએ. ના ના ના, પહેલા તમે જમો પછી હું જમીશ. રાજુ ઘણો ભોળો ભાળો હતો. એને ક્યાં ખબર હતી કે એની આજ્ઞાકારી પત્ની એના મોતનું કારણ બનશે. નખો જ જાય તારું, તે દિલ તોડ્યું મારું, મને પીતો કર્યો દારૂ, તું મરી જાય તો સારું. દીકુ, મને માથું દુખે છે, મારું માથું દબાવી દો ને. અને થોડા ખભા પણ દુખે છે, દબાવી દો ને. દીકુ, હું તને એવી આજ્ઞા કરું, મારું ગળું દબાવી દો તો. खत्म बाय बाय टाटा। એ ચોની મોની કામ કરને. તો જોયું મિત્રો, નસીબમાં ના હોય એવું માંગવાથી ક્યાંક ને ક્યાંક પરિણામ રાજુ જેવું જ મળે છે. સબક એકને શીખામણ આખા ગામને.